કંઈક આસક્તિ રહી છે. દીકરાનું મોડું જોવું છે, આનું મોડું જોવું છે. સાત્વિક ભગવાનનું ભજન કરતા કરતા જગતના પરિવારના કલ્યાણ માટે જીવ્યા અને શરીર શાંત થઈ ગયું. પણ કદાચ કોઈકનું મોડું જોવાની કે કંઈક ઈચ્છા હોય એટલે એકદમ જતા નથી. સાત્વિક પિતૃ એ છે, પછી રાજસ પિતૃ એ છે કે જેને ખાવા પીવાનો, પહેરવાનો, ઉડવાનો બહુ શોખ હોય છે. ઘણા નથી કહેતા અમારે માડી આ સાડી લઈને વિયા ગયા, આ સાડી પહેરીને ગયા હોત તો સારું. અને પછી પાછા કે મારી સપનામાં આવીને કહેતા હતા કે ઓલી સાડી કોને દીધી તે. સાત્વિક અને રાજસ પિતૃ જેને ખાવા પીવાને ફરવાનો બહુ શોખ છે. અને તામસ પિતૃ એ છે આખી જિંદગી ક્રોધ કરી કરીને જ શરીર છોડ્યું છે. એટલો બધો ગુસ્સો કર્યો, પરિવારની સાથે ના બને, સમાજ સાથે ના બને. એટલું નહીં, અમુક વ્યક્તિનો ક્રોધ તો એટલો બધો હોય છે પોતાની જાત પર ગુસ્સો કરે. એટલો બધો ગુસ્સો કરે જાતે જાતે કે હવે મને હર પકડે તો હારું લે. એટલો જાતે જાતે ક્રોધ કરે. ઘરના પગે લાગીને હવે મને કઈ મૂકી આવો તમને શાંતિ. એ તામસ પિતૃ થાય છે. સાત્વિક પિતૃ છે અમાસના દિવસે તમે જે જલ સમર્પિત કરો છો સંધ્યાકાળ પછી, એનું એ પાણી સાત્વિક પિતૃઓ પી શકે છે. રાજસ પિતૃઓ તમે જે કપડાં ધોઈને સૂકવો છો એ કપડામાંથી જે પાણીના ટીપા પડે છે એ જ પાણી પીવાનો અધિકાર છે. અને તામસ પિતૃ એ છે કે તમે જે ઘરમાં વાસણ ઘસીને જે પાણી ગટરમાં જતું હોય એ ગટરના પાણી સિવાય કોઈ પણ પાણી એ પી શકતા નથી. આ દરેકની ત્રણની પ્રકૃતિ જુદી હોય છે. જે ઘરની અંદર સાત્વિક પિતૃઓનો નિવાસ હોય છે એ ઘરમાં કોઈ પણ કાર્ય હાથમાં લે છે એની કૃપાથી થઈ જાય છે. દિન પ્રતિદિન સવાયું વધતું જાય, સવાયું વધતું જાય, સવાયું વધતું જાય. રાજસ પિતૃઓ એ છે કે વધારે નહીં, વર્ષમાં એક વાર ભાઈ કાર્તકની અમાસ આવે, ચૈત્રની અમાસ આવે કે ભાદરવાની અમાસ આવે, આ 3 અમાસમાંથી કોઈ પણ એક અમાસમાં રાજસ પિતૃઓની પાછળ થોડું દાન કરો. કપડા છે, વસ્ત્ર છે, અનાજ છે, ભાઈ જે આપવાથી રાજી થાય છે. અને જે તામસ પિતૃઓ છે એનું દાન ગમે તેને થાય નહીં. તામસ પિતૃનું દાન ગાડી વ્યક્તિ હોય, જેનું શરીર મેલું છે, અંગ મેલું છે, કેટલો સમય સુધી નાતી ધોતી નથી, એના શરીરમાંથી દુર્ગંધ મારે છે, એવી વ્યક્તિને તામસ પિતૃનું દાન આપો, એ રાજી થઈને તમને આશીર્વાદ આપે છે. કોનું દાન લેવાય અને કોને દાન નપાય એ પણ ગરુડ પુરાણ કહે છે. ગમે તેનું લેવાય નહીં, ગમે તેને અપાય નહીં. બીજું, જ્યારે પિતૃઓને જલ ચડાવો ત્યારે કશું જ ના આવડતું હોય, સ્વધા નમઃ, સ્વધા નમઃ, સ્વધા નમઃ આવું 3 વાર બોલી દક્ષિણ દિશામાં સંધ્યાકાળ પછી જલ ચડાવો, તમને શાંતિ મળશે.